Hello, put me to room number 104, please. Hello. Hello, Nachiket. Diggy speaking. Good morning, Major. Very good morning to you. How was the night? Oh, very nice. કાલે રાત્રે જરા મોડું થઈ ગયું નહીં? Yeah, પણ વાંધો નહીં. મને તો મોડે સુધી ઉજાગરા કરવાની આદત છે. મેં તમને ખાસ યાદ દેવડાવવા ફોન કર્યો હતો કે આજ રાતનું ડિનર તમારે મારી સાથે લેવાનું છે. જી, મને યાદ છે. અને બને તો એની પહેલા તમે આજે હવેલી જોઈને આવજો. જી, શ્યોર સર. આજે તો એ કામ પતાવવું જ છે. તો મળીએ આજે રાત્રે. ઓકે, સી યુ ઇન ધ નાઇટ. તમને સોડા કે પાણી? જી, હું નથી પીતો. શું વાત કરો છો? તમે નથી પીતા? જી ના. ન પીવાનું કોઈ ખાસ કારણ? વેલ, મેજર સાહેબ, પીવાનું કોઈ ખાસ કારણ હજી સુધી દેખાયું નથી. બસ એ જ કારણ. કોઈ સોફ્ટ ડ્રિંક? નો પ્લીઝ, થેન્ક યુ. શ્યોર. વેલ, મિસ્ટર મહેતા, કેવો લાગ્યો તમને અમારી હવેલીનો અનુભવ? વેલ, સાચું કહું તો હજી સુધી મેં હવેલી જોઈ જ નથી. એટલે તમે હવેલી જોવા ગયા જ નહોતા? નહીં, એવું નથી મેજર સાહેબ. હવેલી જવા માટે જ હું નીકળ્યો હતો, પણ ત્યાં સુધી પહોંચી ન શક્યો. શું થયું કે રસ્તાનું સમારકામ ચાલુ છે, એટલે સુરંગો બિછાવી હતી અને એને કારણે લેન્ડસ્લાઇડિંગ થઈ ગયું. માટે બધો જ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. રસ્તાઓ બંધ હતા, એટલે મારે પાછા આવી જવું પડ્યું. સો સેડ. પણ એનીવે કહે છે કે એકાદ બે દિવસમાં રસ્તા પાછા શરૂ થઈ જશે, એટલે સૌથી પહેલું કામ હવેલી જોવા જવાનું જ કરવાનું છે. કેવું લાગ્યું તમને અમારું માઉન્ટ આબુ? હા, ઇટ્સ બ્યુટીફુલ. ખૂબ સુંદર છે આ જગ્યા. કોઈને પણ અહીંયા રહેવાનું મન થઈ જાય. એમ તો પછી રહી જાઓ અહીંયા. મને લાગે છે કે ડેપ્યુટી કલેક્ટર વિનાયક આવી ગયા છે. આઈ સી. યા. નચિકેત, એ કહો કે તમને કેવી લાગી અમારી આ પ્રોપર્ટી? સરસ છે મેજર સાહેબ. તમારી પ્રોપર્ટી ખરેખર ખૂબ સારી જગ્યાએ છે. ગુડ ઇવનિંગ મેજર સાહેબ. ઓહ, ગુડ ઇવનિંગ વિનાયક. આવો આવો આવો. કેમ છો કલેક્ટર સાહેબ? ફાઇન, થેન્ક યુ. અરે વિનાયક, આ શું તમે એકલા કેમ? મારા હિસાબથી તો તમારી ફિયાન્સી પણ સાથે આવવાની હતી ને? એ ઉદયપુર ગઈ છે અને ત્યાંથી આવતા એમને મોડું થશે. અને તમે તો જાણો છો કે હું સમયનો પાબંદ છું, એટલે હું આવી ગયો. પણ ઉદયપુર આમ અચાનક? એની મદદને ત્યાં ફરવા માટે જવું હતું, એટલે જતા જતા મને કહીને ગયા છે કે અહીંયા ચોક્કસ આવશે. એનીવે, મને એમ હતું કે આજે બધા મહેમાનોનો મેળાવડો ભરાશે, બધા ભેગા મળીને સેલિબ્રેટ કરીશું. પણ બીજી વાર. બોલો, શું લેશો? કઈ જ નહીં, થેન્ક યુ. અરે વાહ, આજે તો બધા ટી ટોટલર ભેગા થયા છે. એમ કહો, તમારું કામકાજ કેમ ચાલે છે? સરસ. મિસ્ટર મહેતા, તમારું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું? ભાઈ, અમારા તો નસીબ ખરાબ છે. આજે જ હવેલી જોવા માટે નીકળ્યો, પણ રસ્તામાં રસ્તો બંધ છે. યા. સમારકામ ચાલુ છે અને હવે હું જાતે દેખરેખ રાખવાનો છું, એટલે આવા લેન્ડ સ્લાઇડિંગ જેવા અકસ્માતો નહીં સર્જાય. હા, સાચું કહું મિસ્ટર વિનાયક, તમારા જેવા અધિકારી જે શહેરને મળે ને એ શહેરનું સદભાગ્ય ગણાય. તમે મુંબઈ ટ્રાન્સફર કેમ નથી લેતા? મહેતા સાહેબ, મુંબઈ શું કે માઉન્ટ આબુ શું, હું તો મારી ફરજ પ્રમાણિકતાથી નિભાવું છું. ડિગી સાહેબ, આ કોઈ નવી તસવીર ખરીદી કે શું? ના, એ જ તસવીર છે કે તમે જે એ દિવસે જોવા માંગતા હતા. આજે તમે ખુશીથી જોઈ શકો છો. આવો. થેન્ક યુ.
માય ગોડ. ડીકી સાહેબ, હા. ડીકી સાહેબ, તમે હસો છો કેમ? વિનાયક, હું એટલા માટે હસ્યો કે જે કોઈ પણ આ તસવીર જુએ છે એનું રિએક્શન આ જ હોય છે. મેં નચિકેતને ત્યાં આ તસવીર જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું હતું. પછી નચિકેત સાહેબે અહીંયા અમારે ઘેર આ તસવીર જોઈ ત્યારે એમને પણ આંચકો લાગ્યો. અને આજે તમારું પણ એ જ રિએક્શન છે. નચિકેત સાહેબ, મેં તમને કહ્યું હતું ને કે આ તસવીર એક કોયડો છે, એક સમસ્યા છે જેને સમજવી બહુ જ મુશ્કેલ છે. ડીકી સાહેબ, હવે હું તમને સરપ્રાઈઝ આપવા માંગુ છું. કદાચ આજે નહીં તો કાલે. એટલે મિસ્ટર વિનાયક, તમારી પાસે પણ આવી કોઈ તસવીર છે કે શું? નહીં નહીં, જો હું બધી વાત હમણાં જ કરીશ તો પછી સરપ્રાઈઝનું મહત્વ શું રહેશે? એક્સક્યુઝ મી. હેલો, યસ, હા, જસ્ટ અ મિનિટ. વિનાયક, તમારો ફોન છે. મારા માટે? હા. હેલો, હા, વિનાયક બોલું છું, દિલ્હીથી. ઓકે, થેન્ક યુ. કોનો ફોન હતો? મારા ડિપાર્ટમેન્ટમાંથી ફોન હતો. કાલે દિલ્હીમાં હોમ મિનિસ્ટર સાથે મારી મીટિંગ છે, એટલે અચાનક સવારે જવું પડશે. પછી અમારા સરપ્રાઈઝનું શું? હું આવીશ પછી આપીશ. અરે બાપ રે, તો મેજર સાહેબ, મને લાગે છે કે હવે જ્યાં સુધી કલેક્ટર સાહેબ પાછા નહીં આવે ત્યાં સુધી મારે અહીંયા જ રોકાવું પડશે. હેલો, કામાલે. Oh, hi. Come in, come in. ક્યારે આવી? બસ હમણાં જ થોડી વાર પહેલા. બેસો ને પ્લીઝ. થેન્ક યુ. ઉદયપુર બહુ ગમી ગયું લાગે છે. યસ, એન્જોયડ. આ શું થયું? અમે બહુ ફર્યા ને તો થાકી ગઈ છું. છતાં આવવામાં થોડું વધારે મોડું તો થઈ જ ગયું છે. ના, એવું કંઈ ખાસ મોડું નથી થયું. કામાલી, આ અમદાવાદ કે મુંબઈ નથી. અહીંયા તો 8 વાગ્યામાં એવું લાગે કે જાણે અડધી રાત વીતી ગઈ હોય. માસી ક્યાં છે? અંદર સૂતા છે. મમ્મી પણ બહુ જ થાકી ગયા છે. બાય ધ વે, હાઉ વોઝ યોર ડિનર? ડિનર તો ગઈકાલે કેન્સલ કર્યું. વાય? અચાનક દિલ્હીથી ફોન આવ્યો મારા પર. મારે કાલે દિલ્હી જવું પડશે, એક અર્જન્ટ મીટિંગ છે માટે. ઓ, તો કાલે તમે દિલ્હી જાઓ છો? જવું તો પડશે જ. છતાં મીટિંગ જેટલી જલ્દી પતશે એટલે હું જલ્દી પાછો આવી જઈશ. અને તમે ચિંતા નહીં કરશો, તમારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે હરવા ફરવાની. ગાડી છે, ડ્રાઈવર છે, જ્યાં ફરવું હોય જ્યારે ફરવું હોય ત્યારે ફરી શકો છો. વેલ, ગાડી તો ઓકે, પણ ડ્રાઈવરની મને જરૂર નથી. યુ સી, આઈ એન્જોય ડ્રાઇવિંગ અને અહીંયાની ક્લાઇમેટ પણ સરસ છે.
હા, એનું ક્લાઇમેટ સરસ છે, પણ એના રસ્તાઓ બહુ ડેન્જરસ છે. વેલ યુ સી, મને જોખમમાં જીવવાની આદત છે અને શોખ પણ છે. ઓકે, જેવી તમારી મરજી. ચલો ત્યારે હું રજા લઉં. ગુડ નાઇટ. ઓકે, ગુડ નાઇટ. કામાલી, ગુડ નાઇટ એટલે સૂઈ જવાનું. વાંચવાનું અત્યારે નહીં, વાંચવાનું સવારે. વેલ, આ બુક જ એટલી ઇન્ટરેસ્ટિંગ છે ને કે જ્યાં સુધી મને કમ્પ્લીટ ન કરું ત્યાં સુધી ઊંઘ નહીં આવે. એન્ડ થેન્ક્સ ફોર ગિવિંગ મી સચ એન ઇન્ટરેસ્ટિંગ બુક. યુ આર વેલકમ. કામાલી, મારી પાસે એવું ઘણું બધું છે જે હું તને આપવા માંગુ છું. આઈ એમ શ્યોર કે એ તને ગમશે. Anyway, take care. Good night. ગુડ નાઇટ. દેવગઢ અહીંયાથી 10 કિલોમીટર દૂર. મારે ત્યાં જવું પડશે. હા, તારે ત્યાં જવું જ પડશે. પણ આ કેવો રહસ્ય છે? શું તું એ રહસ્ય, એ ભેદ વિશે નથી જાણતી? ના, હું કાંઈ જ નથી જાણતી. તો પછી આટલું ખેંચાણ શા માટે છે? તને આ હવેલી તરફ, આ ચહેરા તરફ જે તને પોતુકું લાગે છે, ખબર નહીં, પણ કદાચ જોગાનો જોગ હોઈ શકે. અને જો આ જોગાનો જોગ ન હોય અને કુદરતનો કોઈ ચમત્કાર હોય તો કદાચ હોઈ શકે. પણ મારે આ બધી બાબતોમાં ન અટવાવું જોઈએ. પણ આ બધી બાબતોમાં અટવાયા વગર આ ભેદ જાણવું મુશ્કેલ છે. એટલે તારે આ ભેદ જાણવો જ પડશે. નહીં, આ બધી વાતોથી હું નાહકની ચિંતામાં ભરાવા નથી માંગતી. અરે પાગલ છોકરી, આ રહસ્ય તને શાંતિથી બેસવા નહીં દે. પોતાની જાતને, પોતાના અસ્તિત્વના મૂળને શોધવાની ઝંખના દરેક મનુષ્યના અંતરમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે. તારે જવું જ પડશે, તારે જવું જ પડશે. હા, હું જઈશ. હું એ હવેલીએ મારા ચહેરાનું રહસ્ય જાણવા જરૂર જઈશ. હલો. હલો ભાભી. હાય નચિકેતભાઈ. અરે પહેલા મને એમ કહો કે કામાલી સાથે મુલાકાત થઈ કે નહીં? ઓફો ભાભી, તમે એ સિવાય બીજી કોઈ વાત કરશો કે નહીં? અરે કેવી રીતે વાત કરું? જે કામ માટે ગયા છો એ કામ કર્યું કે નહીં? તમે ભારે ઉતાવળિયા છો ભાભી. શાંતિ રાખો, બધું થઈ જશે. પણ ક્યારે? થશે. આ મોટા ભાઈ છે ત્યાં? હા છે, 1 મિનિટ આપું. હા, ઇન્દ્રનીલ, નચિકેતભાઈનો ફોન છે. હેલો. ગુડ આફ્ટરનૂન મોટા ભાઈ. ગુડ આફ્ટરનૂન નચિકેત, કેમ છે? ફર્સ્ટ ક્લાસ. બોલ, તારું મિશન ક્યાં સુધી પહોંચ્યું? બસ હવેલીનું એડ્રેસ મળી ગયું છે. આજે સાંજે જ ત્યાં જવાનો છું. ત્યાં જઈ આવ્યા પછી તમને પાછો ફોન કરીશ. વેરી ગુડ. બાય. ઓકે. અને અરે
મને આપવો તો ને મારે વાત કરવી હતી એમની અરે સાથે ભાઈ મૂકી દીધો એણે એ અત્યારે હવેલી ઉપર જઈ રહ્યો છે રાત્રે ફોન કરશે પાછો રિયલી લેફ્ટ લેફ્ટ લેફ્ટ